આપણે ચેપ્ટર નંબર 3 છે એની પૂર્ણ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો એક નવા ચેપ્ટર તરફ આગળ જવું છે. તો આપણું ચેપ્ટર છે 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ઘણા અણુઓ છે એ જોયા. NaCl H2O CO2 SO2 એટલે ઘણા બધા છે આવા અણુઓની રચના છે એ જોઈ. મગજમાં એક આવો પ્રશ્ન થતો હશે કે આ અણુની રચના કેવી રીતે થાય, બરાબર? એમાં જે ઇલેક્ટ્રોન બંધ બને છે એ કેવી રીતે બને, કેવી રીતે એના જોડાણ થયા હશે, આવા બધા પ્રશ્નો છે એ થાય આપણને. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નનું સોલ્યુશન આપણે આ એકમમાં છે એ કરવાનું છે. પહેલા તો રાસાયણિક બંધન એટલે શું? તો જે પરમાણુ છે, હવે મોટે ભાગે તો કોઈ પણ તત્વ વિદ્યાર્થી મિત્રો આપણી પૃથ્વી પર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, સિવાય ઉમદા વાયુઓ. ઉમદા વાયુઓ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે, બાકીના તત્વો લગભગ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. તો એવા પરમાણુઓ છે, પરમાણુનો સમૂહ અથવા એ સ્પીસીઝના સમૂહને શું કહેવાય છે? અણુ કહેવાય છે. અણુ કરતા પરમાણુ કેવો હોય? નાનો, બરાબર? એક જ પ્રકારના તત્વનો બનેલો હોય. તત્વ છે એ એક જ પ્રકારના પરમાણુઓનું બનેલું હોય. ધારો કે Na, અહીંયા આપણે પરમાણુ અણુ ને બધું પાછું ભૂલી ગયા છે. અહીંયા Na છે તો Na તત્વ છે તો એક જ પરમાણુના બનેલો હશે, એટલે આ Na, બરાબર? પછી Cl, પછી આપણે વાત કરીએ સલ્ફર, ઓક્સિજન, તો આ બધા પરમાણુઓ છે. એમાંથી અણુ બને, જેમ કે ઓક્સિજન છે તો એ O2 સ્વરૂપે હોય, પછી NaCl સ્વરૂપે હોય, પછી આ સલ્ફર H2 સ્વરૂપે, S6 સ્વરૂપે, બરાબર? Cl2 સ્વરૂપે. આમ સ્વતંત્ર અસ્તિત્વ છે એ નથી ધરાવતા, પણ આ પરમાણુનો સમૂહ અથવા તો એ સ્પીસીઝનો સમૂહ, બરાબર, એને છે એ શું કહેવામાં આવે છે? અણુ કહેવામાં આવે છે. હવે આ જે પરમાણુઓ જે છે એ અણુ એટલે કે પરમાણુ અથવા તો એના સ્પીસીઝ એટલે કે પરમાણુ છે, અણુ છે અથવા તો આયનો છે. એ પરમાણુ તો આપણે અહીંયા O છે પરમાણુ કહેવાય, O2 છે અણુ કહેવાય, Na+ છે તો આયન કહેવાય, Cl- છે તો એ શું કહેવાય? આયન કહેવાય. એકબીજા સાથે જે આકર્ષણ બળથી એકબીજાને જકડી રાખે છે એ બંધનને રાસાયણિક બંધન કહેવામાં આવે છે, બરાબર? પરમાણુઓ છે, આયનો છે કે અણુઓ છે, એકબીજાને જે રાસાયણિક બળથી શું કરે છે? જકડી રાખે છે, એકબીજાને જકડી રાખે છે. એને આપણે શું કહીશું? એ જે બંધ છે એને રાસાયણિક બંધન કહેવાય, બરાબર? તો રાસાયણિક બંધ એટલે શું? હવે ખ્યાલ આવી ગયો છે કે ઓક્સિજન વચ્ચે અહીંયા શું જોવા મળે? આ બંધ, તો એકબીજાને જકડી રાખે છે. NaCl આ સ્થિર વિદ્યુત આકર્ષણ બળો દ્વારા જકડી રાખે છે, તેને રાસાયણિક બંધન કહેવાય. હવે હમણાં જ મેં તમને વાત કરી વિદ્યાર્થી મિત્રો કે આ અણુઓ કેવી રીતે રચાય છે. અણુ સંયોજનો છે તો એક પ્રકારના સંયોજનો જ કેમ જોવા મળે છે? H2O જ કેમ જોવા મળે છે? કેમ એમાં H4O નથી જોવા મળતું? આપણને આવું થાય ને કે આ પાણીનું અણુસૂત્ર આવું કેમ નથી જોવા મળતું? કેમ આવું જોવા નથી મળતું? કેમ અહીંયા NaCl2 જોવા નથી મળતું? બરાબર? કેમ અહીંયા COO4 જોવા નથી મળતું? તો આ બધાના પ્રશ્નો છે. પછી એના આકાર, NaCl નો આકાર તમે સ્ફટિક રચના છે ધોરણ અગાઉના ધોરણોના 9મા ધોરણમાં શીખીને આવ્યા હશો કે NaCl છે એ સ્ફટિક રચના, જાળીદાર રચના છે એ ધરાવે છે. એના આકાર કેવા છે? આ બધાનો પ્રશ્નનો જવાબ સમયે જુદા જુદા વૈજ્ઞાનિકે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા છે એનો જવાબ આપવાનો છે શું કર્યો તો? પ્રયત્ન છે એ કર્યો, બરાબર? જેમ કે કયા પ્રયત્નો થયા? તો કે લુઈસ અભિગમ સિદ્ધાંત, કોસેલ-લુઈસ અભિગમ સિદ્ધાંત,
તો વિદ્યાર્થી મિત્રો આવા જુદા જુદા સિદ્ધાંતો એટલે કે કોસેલ લુઈસ અભિગમ સિદ્ધાંત જે કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકો સ્વતંત્ર રીતે આપ્યો હતો. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન અપાકર્ષણ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. બરાબર, એટલે કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન જોડ અપાકર્ષણ, સંયોજકતા બંધનવાદ એટલે વેલેન્સ બોન્ડ થિયરી આ જે છે. બરાબર, આનું ફૂલ ફોર્મ કે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. પછી વેલેન્સ બોન્ડ સંયોજકતા બંધનવાદ, પછી મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય બંધનવાદ. બરાબર, આવા જુદા જુદા છે એ સિદ્ધાંતો આપ્યા અને સમયસર એ સિદ્ધાંતોમાં કંઈક ના કંઈક છે. જ્યારે આપણે કોઈ સિદ્ધાંત ભણતા હોય તો એ સિદ્ધાંતમાં કંઈક ને કંઈક ભૂલ રહેલી હોય છે, જે એના થકી જ નવો સિદ્ધાંત આપવામાં આવે છે. જે આગળ ભૂલ કરી છે એમાંથી શું કરવામાં આવે છે, સુધારો કરવામાં આવે છે અને એક આપણને નવી રાહ મળે છે. અને એ પરમાણુના બંધારણો વિશે, સંયોજનોના બંધારણો વિશે આપણે થોડીક વધારે માહિતી એકઠી કરી શકીએ છીએ. આવું જ વિદ્યાર્થી મિત્રો થતું હોય છે. આપણે જોઈએ છે મોબાઈલની અંદર લેટેસ્ટ નવા છે એ શું આવતા જાય છે, અપડેટ આવતા જાય છે. એટલે કે નવા મોડેલ આવતા જાય છે. કેમ કે જૂના મોડેલની અંદર શું ખામી હતી એમાં થોડોક સુધારો કરી નવું મોડેલ આપી દે આપણને. અહીંયા પણ કે જુદા જુદા સિદ્ધાંતો આપ્યા. હવે કોઈ સિદ્ધાંત ખોટો નથી અહીંયા, પણ એમાં સુધારો કરીને શું સિદ્ધાંત આપવામાં આવે છે, નવો સિદ્ધાંત આપવામાં આવે છે. તો આમ જુદા જુદા સિદ્ધાંતો છે એ પરમાણુ માંથી અણુમાંથી જુદા જુદા સંયોજનો જે રચાય છે એના બંધારણો સમજવા માટે છે આપણને મદદરૂપ થશે. તો એમાં જે સંયોજનો છે એ સમજવા માટે આપણે ઇલેક્ટ્રોન રચના, આવર્તક કોષ્ટક નો છે એ શું લઈશું, સહારો લઈ. સંયોજન કેમ સ્થાયી છે, સ્થાયી મીન્સ એનું બંધારણ પછી બદલાતું નથી. બરાબર, એને સ્થાયી કહેવાય. ધારો કે હું NaCl લખું તો NaCl પછી સ્થાયી રહે છે, એમાંથી કઈ બદલાતું નથી જ્યાં સુધી આપણે એની કોઈ અધર સંયોજન સાથે પ્રક્રિયા કરીએ નહીં ત્યાં સુધી. તો આને સ્થાયી બંધારણ કહેવાય. કેવું બંધારણ કહેવાય વિદ્યાર્થી મિત્રો, સ્થાયી, ટૂંકમાં સ્થિર રહે એવા સ્થાયી બંધારણો છે એ શું કરે છે, પ્રાપ્ત કરે છે. તો આપણે સૌપ્રથમ છે એ કોસેલ લુઈસ અભિગમ સિદ્ધાંત વિશે છે અભ્યાસ કરવો છે. તો હમણાં મેં વાત કરી કે સંયોજનોના બંધારણ વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ છે પ્રયત્ન કર્યા, પણ સૌપ્રથમ 1916 માં લુઈસ અને કોસેલ નામના વૈજ્ઞાનિકે સ્વતંત્ર રીતે છે એ સંયોજનોનો છે એ નિયમ આપ્યો, જેને અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અષ્ટકના નિયમમાં શું, તો આપણે જોયું કે કોઈ પણ સંયોજન છે તો એની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, હવે એ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન જે બે પરમાણુ છે તો પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજા સાથે કાં તો ઇલેક્ટ્રોનનું છે સ્થાનાંતરણ થાય છે અને કાં તો છે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન છે એની રચના થાય છે, જેને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે, અષ્ટકનો નિયમ. અને એ ઉમદા વાયુ જેવી રચના છે એ શું કરશે, પ્રાપ્ત કરે છે. આપણને ખબર છે ઉમદા વાયુ જેમ કે હિલિયમ સિવાય, હિલિયમ અપવાદ છે, હિલિયમની બાહ્યતમ કક્ષા ગણો કે કક્ષા ગણો 1s2, એની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે અપવાદ આપણે ગણી નાખી. ns2 જો Ne જોઈએ તો 1s2 2s2 2p6, જો અહીંયા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન. બરાબર, તો આમ બે પરમાણુઓ જે જોડાશે તો એની બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની શું કરશે, ભાગીદારી કરશે. બરાબર, તો આપણે વાત કરીએ Na અને Cl ની, તો Na અને Cl, Na ની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને કોને આપે છે, Cl ને. આ છે Na+ બને છે અને આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે NaCl બને છે અને બંને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો દ્વારા જોડાઈને શેની રચના કરે છે,
NaCl. આવી રીતે અમુક જે અણુઓ છે એ ભાગીદારી કરે છે, જેમ કે F2 તો આ ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની, O2 આ પણ ભાગીદારી કરશે, N2 આ પણ શું કરશે ભાગીદારી, અને કોના જેવી રચના પ્રાપ્ત કરે છે ઉમદા વાયુ જેવી રચના, એટલે કે સ્થાયી બનવાનો શું કરે છે પ્રયત્ન. ઉમદા વાયુ જેવી રચના એટલે બાહ્યતમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન છે એ થઈ જાય છે, અને પછી એ અણુ હોય કે સંયોજન હોય શું બનવાનો પ્રયત્ન કરે છે સ્થાયી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, એટલે એની સ્થાયી રચના છે એ થાય છે. આગળ આપણે એને સમજીએ. તો કે પરમાણુ છે, તો પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે વિદ્યાર્થી મિત્રો કે એની બાહ્યતમ કોષમાં જે રહેલા છે એને રહેલા ઇલેક્ટ્રોનને આપણે કાં તો 8 માંથી બાદ કરીએ, અને જે બાહ્યતમ કોષમાં રહેલા છે ઇલેક્ટ્રોન એને આપણે છે શું કહીએ છીએ સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. આ સંયોજકતા ઇલેક્ટ્રોનને લુઈસ નામના વૈજ્ઞાનિક, અમેરિકાનો જે વૈજ્ઞાનિક લુઈસ વૈજ્ઞાનિક હતો, એને એક સંકેત આપ્યો કે આવી રીતે છે એ લખવાના, એના સંકેત મુજબ છે એ લખવા, જેથી કરીને આપણને ખબર પડે કે આની બાહ્યતમ કક્ષામાં આટલા ઇલેક્ટ્રોન છે, અને એને લુઈસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ચલો આપણે જોઈએ કે પરમાણુની લુઈસ સંજ્ઞા કેવી રીતે છે એ લખી શકાય છે. તો આપણે બીજો આવર્તના તત્વો જોઈએ. કયા આવર્તના તત્વ? બીજા આવર્તના. તો અહીં બીજા આવર્તના તત્વો લખું: લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. બરાબર. તો આની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો હું અહીંયા 1s2 2s1, આનો પરમાણુ ક્રમાંક 3 છે. બરાબર. 4 5 એમ વધતો જશે. તો અહીંયા બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન વધતા જશે. તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. તો અહીંયા એક બિંદી કરવામાં આવે. શું કરવામાં આવે? એક બિંદી. બરાબર. આ લિથિયમની લુઈસ સંજ્ઞા થાય. આપણે કહી શકીએ કે લુઈસ માથે એક બિંદી છે, એટલે એનો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 1 છે, એટલે એને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1. બેરિલિયમ જોઈએ તો બેરિલિયમ માથે છે, બેરિલિયમ અહીંયા 2 ઇલેક્ટ્રોન થશે, એટલે બેરિલિયમ 2 બિંદી, એટલે આના સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન કેટલા? 2. બરાબર. બોરોન જોઈએ તો એમાં વધારો થશે, કેટલા થશે? 3. એટલે એની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો? 3. કાર્બન જોઈએ તો એમાં વધારો થશે 1 નો, આમાં કેટલા? 4. નાઇટ્રોજનમાં જોઈએ તો નાઇટ્રોજનમાં 1 નો પાછો શું થશે? વધારો થશે. નાઇટ્રોજનની સંયોજકતા કોષમાં વિદ્યાર્થી મિત્રો કેટલા હોય? 5. ઓક્સિજનમાં આપણે જોઈએ તો ઓક્સિજનમાં કેટલા છે? 6. ફ્લોરીનમાં આપણે જોઈએ તો ફ્લોરીન ફ્લોરીનમાં કેટલા થશે? 7. પછી આપણે નિયોનમાં જોઈએ તો નિયોનમાં છે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? 8. તો આપણે જોઈ શકીએ જો અહીંયા લિથિયમ માંથી એક બિંદી છે એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 1. બેરિલિયમ માંથી 2 બિંદી છે એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. બોરોન માંથી 3 છે તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન 3. કાર્બન માંથી કેટલા છે? 4. નાઇટ્રોજન માંથી કેટલા છે?
5, ઓક્સિજન 6, ફ્લોરિન 7 અને નિયોન 8. ઉમદા વાયુ આ આપણું કયું છે? ઉમદા વાયુ. કેવી રચના ધરાવે છે? સ્થાયી રચના છે ધરાવે છે. બાકીના તત્વો આના જેવી રચના છે એ શું કરશે? પ્રાપ્ત કરશે અને શું બનાવશે? સ્થાયી બંધારણ છે એ પ્રાપ્ત કરે છે. બરાબર. તો આને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? લુઈસ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. બીજા આવર્તના કોઈ તત્વ, આ બીજો આવર્ત છે, ત્રીજો આવર્તના પણ આપણે આવી રીતે કરી શકીએ. હા વિદ્યાર્થી મિત્રો, જેમ કે હું એલ્યુમિનિયમ લઉં, તમને એના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ખ્યાલ હોવો જોઈએ. તો એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 આપણે ડાયરેક્ટ કહી શકીએ કે Ne10 3s 2 3p1 એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો આની આપણે કેટલી બિંદી દોરવી પડશે? યાની લુઈસ સંજ્ઞા આપણને લખવાનું કીધું હોય તો આપણે એની 3 બિંદી શું કરવી પડે? દોરવી પડે. એવી જ રીતે હું મેગ્નેશિયમની વાત કરું તો કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 Ne3s2 એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા? 2. તો આની આપણે લુઈસ સંજ્ઞા કેવી રીતે લખી શકીએ? 2 બિંદી દોરીને. બરાબર. એવી જ રીતે તમને છે એક ક્લોરીન પૂછ્યો હોય તો ક્લોરીન પણ આપણે લખી શકીએ કે ક્લોરીન ઇલેક્ટ્રોન રચના Ne10 3s2 3p5 કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ને 2 7. તો કેટલી બિંદી આપણે દોરવી પડશે? 7. બરાબર. આ શું થાય? એની લુઈસ સંજ્ઞા. બરાબર. એક માર્ક્સમાં તમને પૂછી શકે કે લુઈસ સંજ્ઞા છે એ લખો. મેં તમને અગાઉ પણ વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે તમારે ઇલેક્ટ્રોન રચના છે એ શીખવી પડશે, જેથી કરીને છે એ તમને ખ્યાલ આવે કે કેવી રીતે છે આનું લુઈસ સંજ્ઞા આપણે લખી શકશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું હશે. હવે કોસેલ લુઈસે રાસાયણિક બંધનમાં અમુક ધ્યાન દોર્યું. શું ધ્યાન દોર્યું? તો વિદ્યાર્થી મિત્રો કે રાસાયણિક આવર્તક કોષ્ટકમાં જે હેલોજન સમૂહ છે એની વિદ્યુત ઋણતા છે સૌથી કેવી છે? વધુ છે. આલ્કલી જે ધાતુ સમૂહ 1 અને 2 છે વિદ્યુત ધનમય છે, એટલે એની વિદ્યુત ઋણતા છે કેવી છે? ઓછી છે. આલ્કલી ધાતુની આપણે વાત કરીએ તો એ વિદ્યુત ધનમય છે અને હેલોજન સમૂહની જો વાત કરીએ તો એ કેવા છે? વિદ્યુત ઋણમય તત્વો છે. તો આમ આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે, હેલોજન સમૂહના તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે. આલ્કલી ધાતુ તત્વ, આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને કેવા આયન બને છે? ધન આયન બને છે. હેલોજન સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને કેવા આયન બને છે? ઋણ આયન. હું તમને અહીંયા ઉદાહરણ આપું તો આ બન્યું. બરાબર. આ MgCl2 સંયોજન બન્યું તો આપણને ખબર પડે કે Mg છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને 2Cl એક ઇલેક્ટ્રોન મેળવે છે અને આની સાથે શું થાય છે? જોડાય. બરાબર. તો આમ આલ્કલી ધાતુ અથવા આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનમય વિદ્યુત ધનમય બને છે અને હેલોજન સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને વિદ્યુત ઋણમય તત્વ છે એ બને છે, વિદ્યુત ઋણમય આયન બને છે. બરાબર. હવે બંને આ વિદ્યુત ધનમય આયન અને વિદ્યુત ઋણમય આયન સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો દ્વારા
સંયોજકતા બંધ બનાવે છે, એટલે સંયોજક બંધ બનાવે છે, બરાબર. અને આમ રાસાયણિક રીતે શું થાય છે? જોડાય છે. તો આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે છે જોડાય, કેવી રીતે ઈ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તો હું અહીંયા એને લખું, તો અહીંયા એને શું કરે છે? અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવીને વિદ્યુત ધનમય બને છે. અહીંયા Na નો ઇલેક્ટ્રોન રચના Ne3s1, અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, કોની જેવી રચના પ્રાપ્ત કરી? અને નિયોન જેવી, બરાબર. એવી જ રીતે આપણે અહીંયા ક્લોરીન લખીએ, તો ક્લોરીન શું કરે છે? એક ઇલેક્ટ્રોન મેળવીને Cl- બને છે. તો અહીંયા ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના શું હતી? તો કે નિયોન 10 3s2 3p5. હવે નિયોન અહીંયા કેવી બનશે? તો કે નિયોન 10 3s2 3p6. આ તો કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? આર્ગોન ની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ કે નહીં વિદ્યાર્થી મિત્રો? એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ કે કેલ્શિયમ છે. તો કેલ્શિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર. કેલ્શિયમ ની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો આર્ગોન 18 4s2. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે કોના જેવી રચના થઈ ગઈ? આર્ગોન 18 જેવી. એવી જ રીતે આની સાથે ફ્લોરીન જોડાય છે, બરાબર. તો ફ્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવીને શું બને છે? F-. અહીંયા ફ્લોરીન ની ઇલેક્ટ્રોન રચના આપણે જોવા જઈએ તો હિલિયમ 1s2 2s2 2p5. અહીંયા 7 ઇલેક્ટ્રોન હતા અને અહીંયા હિલિયમ 2s2 2p6. આ તો કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? નિયોન જેવી, બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો સોડિયમ છે વિદ્યુત ધનમય બન્યું, નિયોન જેવી રચના પ્રાપ્ત કરી. ક્લોરીન છે વિદ્યુત ઋણમય બન્યું, આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરી અને બંને જોડાઈને શું બને છે? NaCl. સોડિયમ નો વિદ્યુત ધનમય અને ક્લોરીન નો વિદ્યુત ઋણમય આયન બંને એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો દ્વારા છે શું થાય છે? જોડાય છે. અને NaCl ની છે શું કરી? રચના કરી. આ જે NaCl ની રચના છે તો અહીંયા આપણે જોઈ શકીએ કોના જેવી રચના પ્રાપ્ત કરે છે? ઉમદા વાયુ જેવી છે એ રચના પ્રાપ્ત કરે છે. હવે ઉમદા વાયુમાં તો એક પણ ઇલેક્ટ્રોન હવે આવી નહીં શકે અને એક પણ ઇલેક્ટ્રોન જઈ શકશે નહીં. ઉમદા વાયુ આપણે હિલિયમ, નિયોન, આર્ગોન, ઝેનોન છે, રેડોન છે, બરાબર. તો આ બધા છે એ કેવી રચના ધરાવે છે? સ્થાયી રચના છે એ ધરાવે છે. તો આમ આને છે એ કયો નિયમ કહેવાય? અષ્ટકનો નિયમ. કારણ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 8 ઇલેક્ટ્રોન. તમે અહીંયા જો કે આની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને અહીંયા નિયોનની આપણે ઇલેક્ટ્રોન રચના રાખીએ તો નિયોનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p6. આ એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. આર્ગોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. અહીંયા પણ બાહ્યતમ કક્ષામાં તમે જોઈ શકો છો કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. તો આમ 8 ઇલેક્ટ્રોન છે પ્રાપ્ત કરે છે સંયોજકતા કોષમાં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એને શું કહેવામાં આવે છે? અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. વિદ્યુત ધર્મી તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને અને વિદ્યુત ઋણમય તત્વ ઇલેક્ટ્રોન મેળવીને બને છે. અહીંયા પણ Ca, તો Ca છે એ વિદ્યુત ઋણમય તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે શું બન્યું? Ca+2. F એ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. અહીંયા કેટલા F ની જરૂર પડશે? 2 F ની. તો જ અહીંયા થશે ને અહીંયા +2 અને -2 = 0. ગીવ શું બનશે આપણને? CaF2. તો અહીંયા કેલ્શિયમ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ફ્લોરીન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર. અને શું બને છે? કેલ્શિયમ ફ્લોરાઇડ. તો આમ ઇલેક્ટ્રોન નું છે એ શું થાય છે? વિનિમય. આ ઇલેક્ટ્રોન ગુમાવે અને આ મેળવે. અહીંયા ગુમાવેલા ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? ફ્લોરીન. અને શેની રચના કરે છે? કેલ્શિયમ ફ્લોરાઇડ, બરાબર. અહીંયા NaCl Na ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરીન ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. અને શેની રચના પ્રાપ્ત કરે છે?
NaCl નિયમ. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો. આ બી હવે જોડાણા, એને કયા આકર્ષણ બળો કહેવાય? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો. એટલે એ જે બંધ બનાવશે એને આયનીય બંધ, જે એકબીજા સાથે જકડી રાખશે ને, જે આકર્ષણ બળ છે ને, એને આયનીય બંધ કહેવાય. પણ અત્યારે આપણે શું યાદ રાખશું? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો દ્વારા સંયોજક બંધ બનાવે છે. સંયોજકતા બંધ બનાવીને શું બનાવે છે? સંયોજન બનાવે છે. બરાબર, આટલો ખ્યાલ આવી ગયો છે. અષ્ટકનો નિયમ મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધો કે અષ્ટકનો નિયમ શું કહે છે? તો લુઈસ અને કોસેલે સ્વતંત્ર અભિગમ આપ્યો અને એને એવું કીધું કે જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોન મેળવીને બાહ્યતમ કક્ષકમાં, બાહ્યતમ કોષમાં એટલે તો એની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે? 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઉમદા વાયુ જેવી, કોના જેવી વિદ્યાર્થી મિત્રો? ઉમદા વાયુ જેવી રચના છે. એટલે કે 8 ઇલેક્ટ્રોન અષ્ટક રચના છે એ શું કરે છે? પ્રાપ્ત કરે છે. એને વિદ્યાર્થી મિત્રો કયો નિયમ કહેવામાં આવે છે? અષ્ટક નો નિયમ છે એ કહેવામાં આવે છે. બરાબર, તો આટલો છે તમને ખ્યાલ આવી ગયો હશે કે લુઈસ અભિગમ સિદ્ધાંત દ્વારા કેવી રીતે છે સંયોજન બને એની સમજૂતી આપવામાં આવે છે. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. વૈજ્ઞાનિકો સતત નવા સંયોજનોની શોધમાં તેમના વિશેની હકીકતો ક્રમિક રીતે ગોઠવવામાં, અસ્તિત્વ ધરાવતા જ્ઞાન સાથે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં, નવીન અવલોકિત થયેલી હકીકતોને સમજાવવા માટે, અગાઉના મંતવ્યોને સુધારવામાં અથવા નવા સિદ્ધાંતોનો ઉદય કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. દ્રવ્ય એક અથવા જુદા જુદા પ્રકારના તત્વોનું બનેલું છે. સામાન્ય પરિસ્થિતિમાં ઉમદા વાયુઓ સિવાયનું કોઈ તત્વ કુદરતમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતું જાણવા મળ્યું નથી. છતાં પરમાણુઓનો સમૂહ જે અસ્તિત્વ ધરાવે છે તે લાક્ષણિક ગુણધર્મો ધરાવતી સ્પીસીઝને અથવા પરમાણુના સમૂહને અણુ કહે છે. એ સ્વાભાવિક છે કે આ ઘટક કણોને અણુમાં સાથે બાંધી રાખવા માટે કોઈ બળ હોવું જોઈએ. જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટકોને એટલે કે પરમાણુઓ, અણુઓ, આયનો વગેરે એક સાથે રાખે છે. તે આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. રાસાયણિક સંયોજનોની રચના જુદા જુદા તત્વોના જુદી જુદી રીતે સંયોગીકરણના પરિણામ રૂપે હોય છે. આને લીધે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. પરમાણુઓ શા માટે સંયોજાય છે? શા માટે અમુક ચોક્કસ સંયોજનો શક્ય છે? શા માટે અમુક પરમાણુઓ સંયોજાય છે અને બીજા કેટલાક સંયોજાતા નથી? શા માટે અણુઓ ચોક્કસ આકાર ધરાવે છે? આવા પ્રશ્નોના ઉત્તર માટે સમય અનુસાર જુદા જુદા સિદ્ધાંતો અને ખ્યાલો રજૂ કરવામાં આવ્યા છે. કોસેલ-લુઈસ અભિગમ સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ એટલે VSEPR સિદ્ધાંત, સંયોજકતા બંધન એટલે VB વાદ અને આણ્વીય કક્ષકવાદ વગેરે છે. સંયોજકતાના જુદા જુદા સિદ્ધાંતો અને રાસાયણિક બંધનમાં તેમનું અર્થઘટન વગેરે પરમાણુની રચના, તત્વોની ઇલેક્ટ્રોનીય રચના અને આવર્ત કોષ્ટકને સમજાવવાના વિકાસ સાથે સંબંધિત છે. દરેક પ્રણાલી વધુ સ્થાયી થવાની વૃત્તિ રાખે છે અને બંધન આ પ્રકારનું પ્રણાલીની શક્તિ ઘટાડવાનું કામ કરે છે અને સ્થાયીતા મેળવે છે. રાસાયણિક બંધન અંગેનો કોસેલ-લુઈસ અભિગમ. કોસેલ-લ્યુઇસ એપ્રોચ ટુ કેમિકલ બોન્ડિંગ. ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધનની રચના સમજાવવા માટે ઘણા પ્રયત્નો થયા હતા, પરંતુ માત્ર 1916માં કોસેલ અને લુઈસ સ્વતંત્ર રીતે સંતોષકારક સમજણ આપવામાં સફળ રહ્યા. તેઓ સૌ પ્રથમ હતા જેમણે સંયોજકતા વિશે તર્કબદ્ધ સમજૂતી આપી, જે ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા પર આધારિત હતી. લુઈસે પરમાણુને એક ઘનભાર ધરાવતા કર્નેલ એટલે કેન્દ્ર વત્તા અંદરના ઇલેક્ટ્રોન તરીકે ગણ્યું અને જણાવ્યું કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકે. વિશેષમાં એ પણ જણાવ્યું કે આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણાઓ પર ગોઠવાય છે. આમ સોડિયમનો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન સમઘનના એક ખૂણા પર ગોઠવાશે, જ્યારે ઉમદા વાયુની બાબતમાં 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે
ઇલેક્ટ્રોનનું આ અષ્ટક વિશિષ્ટ રીતે સ્થાયી ઇલેક્ટ્રોનીય ગોઠવણી રજૂ કરે છે. લુઈસે પ્રતિપાદિત કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. સોડિયમની અને ક્લોરીનની બાબતમાં સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુમાં બદલી પામે છે, જેથી Na+ અને Cl- આયન આપે છે. Cl2, H2, F2 વગેરે જેવા બીજા અણુઓમાં બંધ પરમાણુઓના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. આ પ્રક્રિયામાં દરેક પરમાણુ ઇલેક્ટ્રોનનું સ્થાયી બાહ્ય અષ્ટક પ્રાપ્ત કરે છે. લુઈસ સંજ્ઞાઓ. અણુની રચનામાં માત્ર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે અને તે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. અંદરના કોષના ઇલેક્ટ્રોન સારી રીતે સંરક્ષિત રહે છે અને સામાન્ય રીતે સંયોગીકરણ પ્રક્રિયામાં સમાવિષ્ટ થતા નથી. અમેરિકન રસાયણશાસ્ત્રી G.N. લુઈસે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટે સાદા સંકેતો દાખલ કર્યા. આ સંકેતો લુઈસ સંજ્ઞા કહેવાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો બીજા આવર્તના તત્વોની લુઈસ સંજ્ઞા નીચે પ્રમાણે છે. લુઈસ સંજ્ઞાની સાર્થકતા એટલે કે સિગ્નિફિકન્સ. તત્વની ચોપાસના બિંદુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તત્વની સામાન્ય અથવા સમૂહ સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે સમૂહ સંયોજકતા લુઈસ સંજ્ઞામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને 8માંથી બિંદુની સંખ્યા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન બાદ કરતા મળે છે. કોસેલે રાસાયણિક બંધનના સંબંધમાં નીચેની હકીકતો પ્રત્યે ધ્યાન દોર્યું. આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ હેલોજન અને ઊંચી વિદ્યુત ઘન આલ્કલી ધાતુઓ ઉમદા વાયુથી અલગ કરેલ છે. હેલોજન પરમાણુમાંથી ઋણ આયન અથવા આલ્કલી ધાતુના ઘન આયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને રચાય છે. આ રીતે બનેલા ઋણ અને ઘન આયનો સ્થાયી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. ઉમદા વાયુઓ હિલિયમને અપવાદ સાથે જે 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, 8 ઇલેક્ટ્રોનની અષ્ટક સ્થાયી બાહ્ય કોષ રચના ઇલેક્ટ્રોન Ns2Np6 આપે છે. ઋણ અને ઘન આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો સોડિયમ અને ક્લોરીનમાંથી NaCl ની રચના ઉપરની પદ્ધતિ પ્રમાણે નીચે પ્રમાણે લખી શકાય. Na gives Na++ E-, Ne3S1 Ne. Cl plus E- gives Cl-, Ne3S2 3p5, Ne3S2 3p6 અથવા Ar. Na plus Cl minus gives NaCl અથવા Na plus Cl minus. એ જ પ્રમાણે CaF2 ની રચના નીચે પ્રમાણે દર્શાવી શકાય. Ca gives Ca plus 2E minus. Ar 4s2 Ar. F plus E minus gives F minus. He 2s2 2p5, He 2s2 2p6 અથવા Ne. Ca2 plus 2f minus gives CaF2 અથવા Ca2 plus F minus 2. ઘન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે રચાતા આ બંધને વિદ્યુત સંયોજક બંધ અથવા ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ કહે. આમ વિદ્યુત સંયોજકતા આયન પરના એકમ ભારની સંખ્યા છે. આમ ઘન કેલ્શિયમની વિદ્યુત સંયોજકતાનો 2 વડે નિર્દેશ થાય છે, જ્યારે ફ્લોરિનની ઋણ વિદ્યુત સંયોજકતા 1 તરીકે નિર્દેશિત થાય છે. કોસેલે કરેલી અભિધારણાઓ ઇલેક્ટ્રોન હેરફેર વડે આયનની રચનાને અને આયનની સ્ફટિકમય સંયોજનો અંગેનો આધુનિક ખ્યાલ પૂરો પાડે છે. આયનીય સંયોજનની સમજણમાં અને પદ્ધતિકરણ માટે કોસેલની અભિધારણાઓ ખૂબ જ મૂલ્યવાન બનેલ છે. તે સાથે સાથે તેમણે એ પણ હકીકતને પીછાણી કે મોટાભાગના સંયોજનો
આ ખ્યાલ સાથે મેળ ધરાવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આજનું સેશન છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.